સમિતિના પત્રકાર દ્વારા ડિબેટમાં આદિવાસી સમાજ અને તુષાર ચૌધરીની લાગણીને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરતા ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા આવવામાં પુતળા દહન કરાયું હતું. તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મોતીલાલ ચૌધરી અને વર્તમાન પ્રમુખ સ્નેહલ ઠાકરેની આગેવાની દ્વારા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધીને લેખિતમાં રજૂઆત કરી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મોતીલાલ ચૌધરીની રજૂઆતમાં જણાવ્યા અનુસાર આદિવાસી સમાજના પૂર્વ મુખ્યમંત્રી સ્વ અમરસિંહભાઈ ચૌધરીના પુત્ર ડોક્ટર તુષાર ચૌધરી આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આદિવાસી હોવાનું ક્યારેય પણ છુપાવતા નથી અને આદિવાસી તરીકેનો સ્વીકાર કરે છે. તેઓ આજની તારીખે પણ આદિવાસી સમાજને મદદરૂપ થાય છે અને તેની સામે આંગળી ચીંધીને સંપૂર્ણ આદિવાસી સમાજનું અપમાન થાય એવી સ્પીચ આપનાર પત્રકાર સામે એટ્રોસિટી એક્ટ મુજબ ધરપકડ કરી આદિવાસી સમાજની માફી માંગે એવી આદિવાસી સમાજની માંગણી છે. જો તેમ ન કરવામાં આવે તો સંપૂર્ણ આદિવાસી સમાજના સંગઠનો એકત્રિત કરી પોતાની રીતે એની સામે કંઈ પણ કરી શકીએ છીએ. તેવા સમયે આદિવાસી સમાજ જવાબદાર રહેશે નહીં. પત્રકારે ડોક્ટર તુષાર ચૌધરીને હાથી બનાવી આદિવાસી સમાજને ગાળ સ્વરૂપે આપેલી સ્પીચ તેના જ શબ્દોમાં 23 જુલાઈના રોજ મોબાઈલ ઉપર પ્રસારિત થયેલ અને સંપૂર્ણ આદિવાસી સમાજનું અપમાન થયું છે. તેની સામે તાત્કાલિક એફઆરઆઈ કરી ધરપકડ કરવા માંગ કરી છે. ડાંગ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેહલ ઠાકરેની આગેવાની હેઠળ આહવામાં પુતળા દહન કરાયું હતું. નમસ્કાર, સ્નેહલ ઠાકરે, પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ. પત્રકારની જ્યારે વાત કરીએ તો આ દેશની ચોથી જાગીર એટલે કે મીડિયા, પત્રકાર અને પત્રકારત્વ. અને આ જ પત્રકારત્વને કલંક લગાડનારી, લાંછન લગાડનારી એ પત્રકાર છે જગદીશભાઈ મહેતા. 2-3 દિવસ પહેલા એમણે એક વાત કરી, સોશિયલ મીડિયા પર જોયું છે. તુષારભાઈ ચૌધરી માટે એમણે એક ટિપ્પણી કરી છે અને ટિપ્પણીમાં વિશેષ કરીને આદિવાસી સમાજ માટે જે બોલ્યા છે તો એને સૌથી પહેલાં તો સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને જગદીશભાઈને કહેવા માંગીશ કે આ તમારી માનસિકતા છે, તમારા જેવા લોકોની આ માનસિકતા છે કે જે આદિવાસીઓને તમે આજે પણ એ જ તીર કામઠા સાથે જોવા માંગો છો કે ટૂંકી પોતળી પહેરેલા જોવા માંગો છો. શું આદિવાસીઓનો વિકાસ એ તમને નથી પોસાતો? શું એ તમારાથી નથી જોવાતું? ક્યાં લખ્યું છે કે આદિવાસીએ હંમેશા તીર કામઠા લઈને ફરવું? આજે હું આદિવાસી છું, મારા આદિવાસી સમાજ માટે મને ગર્વ છે, તો પછી તમે કયા હિસાબે કહી શકો કે આદિવાસી એટલે ફક્ત તીર કામઠા વાળો હોવો જોઈએ? તુષારભાઈને એક પદ મળ્યું તો એમાં તમારા પેટમાં તેલ શા માટે રેડાયું છે? તુષારભાઈની જ્યારે વાત કરવામાં આવે તો તુષારભાઈ એ ફક્ત પૂર્વ સીએમના પુત્ર જ નહીં પરંતુ 2 ટર્મના સાંસદ રહી ચૂક્યા માણસ છે. તેની સાથે સાથે હાલના ખેડબ્રહ્માના ધારાસભ્ય છે અને તેમને એઆઈસીસી તરફથી જે પદ આપવામાં આવ્યું છે એ એમના કામગીરીના આધારે આપવામાં આવ્યું છે, નહીં કે એમના કોઈ લેબલના આધારે. હા, વાત જ્યારે કરીએ આદિવાસીની તો અમારે તો ગર્વ લેવું જોઈએ. ગર્વ શું, અભિમાન થાય છે કે ગુજરાતનો મહત્વનો જે હોદ્દો કહી શકાય, વિરોધ પક્ષના નેતાનો હોદ્દો, તે આદિવાસી સમાજમાં મળ્યો છે. તો એ તો એની ગર્વ સાથે અભિમાન કરવા જેવી બાબત છે. પરંતુ તમને શા માટે પેટમાં દુખ્યું? તો આ એ જ બતાવે છે કે આ ગુજરાતના તમે જે કહેવાતા કે કહેવડાવતા પત્રકાર બનો છો તો તમારી જીભ આ કઈ રીતે લપસી શકે છે. અને આ પહેલો બનાવ નથી. તમે આના પહેલા પણ એક દલિત સમાજ માટે પણ એવી અશોભનીય ટિપ્પણી કરી છે અને આજે તમે ફેરવી તોડ્યું છે, તેના બદલ માફી માંગી છે. પરંતુ એ માફી કરતા તમારો ખુલાસો લાગી રહ્યો છે. પત્રકાર હંમેશા સ્પષ્ટ વક્તા હોવો જોઈએ. તમે જે માફી માંગો છો, જે શબ્દો વાપર્યા છે એ મને ગોળ ગોળ ફેરવનારા લાગ્યા છે. તમે એની સ્પષ્ટતા કરી રહ્યા છો, પરંતુ સ્પષ્ટતા આજે હું કરું છું. તમે જે આદિવાસી સમાજ માટે શબ્દો વાપર્યા છે એ ખરેખર નિંદનીય છે. અને જો તમારામાં તાકાત એટલી હોય તો આજે ભાજપના કોઈ વ્યક્તિ માટે બોલી બતાવો, ત્યારે અમે તમને માનીશું કે તમે પત્રકાર છો. જો તમે આ સમાજ માટે બોલો છો તો ભાજપમાં આદિવાસી સમાજના ઘણા નેતાઓ છે, અમારો ડાંગ હોય કે આ ગુજરાત હોય. જો તમારામાં એટલી ત્રેવડ હોય તો તમે એ લોકો માટે, આ સમાજ માટે બોલી બતાવો. અને હવે જો કોઈ પણ આ માધ્યમથી તમને કહેવા માંગુ છું, આજ ફરી આવી કોઈ ટિપ્પણી આવશે, તમે બીજા રાજવા બનવા જઈ રહ્યા છો. અને અમારા ડાંગમાં તમારા માટે જે ફરિયાદ થઈ છે એને હું સમર્થન આપું છું
અને આજ ફરી જો આવું કૃત્ય કરશો તો અમે આદિવાસી સમાજ તમારા ઘર આંગણે આવીને તમને બતાવીશું કે આદિવાસી સમાજ શું છે. અને હા, છેલ્લે મારે એક વાત કરવી છે. તમે જે જમીન પર રહો છો એનું ગર્વ અમને છે કે અમે આ દેશના માલિક છે અને આ સંસાધનો આ ભારત દેશના પહેલા માલિક આદિવાસી સમાજ છે ને જેના પર તમે રહી રહ્યા છો. ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ.